હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું તુવેરના દાણાવાળું બટેકાનું શાક। તો એના માટે આપણે કુકરમાં 4 ચમચી જેટલું તેલ નાખીશું। કુકરમાં શાક તમે વઘારો ને એટલે થોડું ચડિયાતું તેલ નાખો ને એટલે શાક બહુ મસ્ત બને। તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં એક તમાલપત્ર અને એક સૂકું મરચું નાખીશું। તો હવે એની અંદર 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને થોડી હિંગ નાખીશું। હવે એની અંદર આપણે એક ઝીણું સમારેલું મરચું અને લીમડો નાખીશું। અહીંયા મેં ઝીણા સમારેલા ટામેટા લીધા છે, એ નાખી દઈશું। તો હવે એની અંદર 1 ચમચી હળદર, 2 ચમચી જેટલું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો હવે મસાલાને આપણે 1 મિનિટ સુધી સાતળી લઈશું। તો હવે એની અંદર આપણે ઝીણા સમારેલા બટાકા અને તુવેર નાખી દઈશું। તો હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધી વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે એમાં આપણે 2 કપ જેટલું પાણી નાખીશું। અહીંયા આપણે રસાવાળું બટેકાનું શાક બનાવવાનું છે એટલે આપણે આમાં પાણી થોડું ચડિયાતું નાખવાનું છે। થોડો ગોળ નાખી દઈશું। તો હવે કુકરનું ઢાંકણું રાખીને આપણે 5 થી 7 મિનિટ સુધી આ શાકને થવા દઈશું। તો 7 મિનિટ પછી આપણે કુકરનું ઢાંકણું ખોલી લઈશું। આહાહા, કેવું મસ્ત રસાવાળું થયું હે। હવે આપણે શાકને ઉકાળીશું અને એમાં આપણે નાખીશું થોડો આંબલીનો પલ્પ। શાકને આપણે 2 થી 3 મિનિટ સુધી ઉકાળવાનું છે એટલે આપણું શાક એકદમ મસ્ત ઘટ બની જશે અને એનો મસ્ત જાડો રસો થઈ જશે। હવે એમાં આપણે થોડો ગરમ મસાલો નાખી દઈશું। તો જુઓ, આપણું મસ્ત મજાનું રસાવાળું બટેકાનું શાક બનીને તૈયાર છે। આ જુઓ કેવું મસ્ત શાક બન્યું છે અને બટેકાનો રસો આપણો મસ્ત મજાનો જાડો થઈ ગયો છે। અહીંયા તમે જોઈ શકો। તો તમે પણ બનાવો